નમસ્કાર, આપનું સ્વાગત છે જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં। સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર। 44 ડિગ્રી તાપમાનમાં પણ અનેકવાર વીજ પુરવઠો ખોરવાતા નગરજનોમાં રોષ। અનેક વિસ્તારોમાં અડધી રાત સુધી રહે છે અંધારપટ। આગામી 30મી મેના રોજ પૂજ્ય મુક્તાનંદ બાપુની થશે પુસ્તક તુલા। 31 પુસ્તકો યુવા વાંચકો સુધી પહોંચાડવાનો નવતર અભિગમ। ગિરનાર ઉપર ચોરી માટે આવેલા તસ્કરોએ બાળકને જોઈ જતા તસ્કરે બાળકને ઊંડી ખીણમાં ફેંક્યો। ગિરનારી મહારાજે બાળકની કરી રક્ષા। અને અક્ષર જ્વેલર્સમાંથી 91 લાખના મુદ્દામાલની ચોરી કરનાર આરોપી પાસેથી મુદ્દામાલ જપ્ત કરતી જૂનાગઢ પોલીસ। સમાચાર વિગતવાર જોઈએ તે પહેલાં લઈશું એક નાનકડો વિરામ।